આજે આપણે લીલી તુવેરની કચોરી બનાવીશું। તેને માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે। 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, તે લોટને એડ કરી દઈશું અને કચોરી ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી જેટલો રવો લીધો છે, તે એડ કરી દઈશું। હવે તેમાં છે ઘીનું મોણ દેવાનું છે, 2 ચમચી જેટલું ઘીનું મોણ દીધું છે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। મુઠ્ઠીભર જેટલું આપણે છે તે મોણ લાગવું જોઈએ સરસ રીતે આવી રીતે। જો મોણ સરસ એવું લગાઈ ગયું છે, થોડું પાણી એડ કરતા જશું। લોટ સરસ એવું બાંધી લેવાનો છે। લોટ સરસ એવું બંધાઈ ગયો છે, થોડુંક તેલ લઈને આવી તે લોટને મસળી લેવાનો છે। હવે લોટને છે તે આપણે ઢાંકી દેશું। બીજી પ્રોસેસ કરી મેં લીલી તુવેર દાળ લઈ લીધી છે, તેને ફોલી લઈ લીધી છે। હવે તેને આપણે મિક્સર જારમાં છે તે પીસી લેશું। દરદરું એવું આપણે પીસવાનું છે આવી રીતે। દરદરું એવું સરસ એવું પીસાઈ ગયું છે। તેવી જ રીતે છે તે બીજું પણ છે પીસી લીધું છે। હવે છે તેને આપણે વઘાર કરવાનો છે। મેં એક પેન લઈ લીધું છે। પેનમાં છે તે 2 ચમચી જેટલું આપણે તેલ લેશું। તેલ સરસ ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલા તલ એડ કરી દઈશું। તલ સરસ એવા ફૂટી જાય, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે એડ કરી દઈશું। સરસ એવું આપણે સાતળવા દઈશું। હવે તેમાં તુવેરને છે તે આપણે પીસી લીધું છે તે આપણે એડ કરી દઈશું। સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું। સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં છે કિસમિસ લીધી છે કટકા કરી અને કાજુના કટકા કરી લીધા છે તે એડ કરી દઈશું। હવે સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અને નિમક લઈશું સ્વાદ પ્રમાણે। અડધી ચમચી જેટલું મેં નિમક લીધું છે તે એડ કરી દઈશું। હવે તેમાં છે લીંબુનો રસ છે લીધો છે અડધો, તે એડ કરી દઈશું અને થોડોક એવો ગરમ મસાલો લીધો છે તે એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધું। હવે છે તેમાં આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લેશું અને મસાલાને થોડોક એવો ઠંડો કરવા દેશું। મસાલો થોડોક ઠંડો થઈ જાય પછી આવી રીતે બોલ્સ છે તે આપણે બનાવી લેવાના છે મસાલાના। તેવી જ રીતે છે તે મેં બધા બોલ્સ છે તે બનાવી લીધા છે। સરસ એવા બોલ બની ગયા છે। હવે જે આપણે લોટ બાંધેલો છે તેને આપણે ચેક કરી લઈએ। લોટ એવો સરસ સેટ થઈ ગયો છે। તેને આવી રીતે આપણે લુવા છે બનાવી લેવાના છે પૂરી જેવડા। જો આવી રીતે ગુંડલા વારી લેવાના છે। હવે તેને આપણે પાટલી લઈને તેને વણી લેવાનું છે। પૂરી સાઈડને તે પૂરી આપણે જેવી રીતે વણી છે તેવી રીતે આપણે વણી લેવાની છે, પાતળી એવી જો વણાઈ ગઈ છે। હવે જે આપણે બોલ્સ બનાવ્યો છે મસાલાનો તે બોલ્સ અંદર રાખી લઈશું। પોટલી સાઈઝ આવી રીતે કરીને આપણે કરી લેવાની છે, કચોરીનું શેપ આપી દેવાનું છે। ઉપરથી વધારાનો ભાગ છે કાઢી લેશું। તે રીતે કચોરી બનાવી બધી કચોરી મેં બનાવી લીધી છે। પહેલેથી તેલ ગરમ કરવા રાખી દીધું। તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે આપણે કચોરીની છે તે આપણે તરવાની છે। જરા પણ ઉતાવળ નથી કરવાની પલટાવવાની, થોડીક એવી ક્રિસ્પી થાય પછી જ પલટાવવાની છે। હવે તેને આપણે જારેથી આપણે પલટાવી લેશું। કચોરી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, આપણે પ્લેટમાં કાઢી લેશું। તૈયાર છે એકદમ ગરમા ગરમ કચોરી। ફૂલ વિડીયો ડિટેલ્સ બાયોમાં નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।